તો ધીમે ધીમે અમે ચોટીલાનો ડુંગર ચડી રહ્યા છીએ. રામ રામ ને સીતારામ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ચોટીલા જવા માટે નીકળી ગયા છીએ. એમાં વૈષ્ણવ બાબા અને ચાય કલમને સામે મળી વ્હાઇટ શર્ટ વાળા ભાઈ ફૂલ થાકી ગયા છે, પણ તો એને ગમે એમ કરીને હાલવું તો પડશે. તો દોસ્તો તમે અત્યારનું વ્યૂ જોઈ શકો છો. સંધ્યા ટાણાનો સમય થઈ ગયો છે. સૂર્ય આથમતો હોય એવું લાગે છે. અમે પહોંચી ગયા છીએ કડુકાની સીમમાં. તમે જોઈ શકો છો આ જમીનનો વ્યૂ. તો દોસ્તો ફાઇનલી અમે કડુકા મંદિરે પહોંચી ગયા છીએ. ધીમે ધીમે ચાલતા રહીશું. થાકી તો ગયા છીએ, પણ ગઢિયા કહેતા નથી વેચી ગધાડી 20 ઘઉં કાપે એના જેવું છે. એટલે ધીમે ધીમે ચાલતા રહીશું. જતા રહેજો વિલોગ મારું. ફૂલ અંધારું થઈ ગયું છે. બધા ફ્લેટ ફ્લેટ કરીને હાલે છે. ખાનદાન ક્યાંક ખૂતી ન જતા હોય, ધ્યાન રાખજો છોકરાઓ. હાલજો બધા. થોડુંક બુટુક કરી લેવી. આ સાગરભાઈ, ગૌતમભાઈ, કેતનભાઈ, કાળાસરના પંકજભાઈ, ભૂરાભાઈ, વિશાલભાઈ, વિનુભાઈ, આ નરેશભાઈ કુકડિયા, બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. થોડુંક કટુક કરીને રવાના થઈશું. રામ રામ ને સીતારામ. એને જો પગથિયા ચડવી છે ભાઈ. કેમ કયો ચાલતા ચાલતા ભાઈને ડિસ્કો કરવાનું મન થઈ ગયું. ભાઈ ડિસ્કો કરવા મળ્યા છે. તમે જોઈ શકો છો. ગેટના કેપને પણ ટૂંકી પડે હો. પણ હા ભાઈ તમારો ડાન્સ. હા મોજ. હા લમની ના કેજો રે. હવે આ ભાઈ લંગાઈને બેસી ગયા છે. આ ભાઈ તો હુઈ જ ત્યાં પૂરું થઈ ગયું. ના બાજુ જો બેઠા છે બે ત્રણ. થોડુંક જ, એટલે મીન્સ કે 3 થી 4 કિલોમીટર દૂર છે ચોટીલા. તો એ પૂરું થઈ ગયું. આ જો બેઠા છે. હું તો માથે ટોપી કેવો મસ્ત બેઠો છું. ફાઇનલી અમે ચોટીલા પહોંચી ગયા છીએ. બહુ થાક્યા તો ગયા છીએ, પણ ધીમે ધીમે તો એ ચોટીલાનો ડુંગર ચડવાનો છે. ચોટીલા રોડનો તમે વ્યૂ જોઈ શકો છો. નરેશભાઈ, સાગરભાઈ, પબ્લિક બહુ જ છે. ફાઇનલી અમે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છીએ. ચોટીલાનો તમે રાતનો વ્યૂ જોઈ શકો છો. વહેલા 5:30 વાગી ગયા છે. લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. વર્ષાબેન ઘાટવળવાળા. તો ફાઇનલી અમે આ ઠાઠામાં બેસીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે. બહુ જ થાકી ગયા છે સાગરભાઈ, પછી ભૂરાભાઈ. હા, તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું.